મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ મિતાલી છે અને હું 40 વર્ષની છું। હું એક વિધવા મહિલા છું, તો પણ હું ખૂબ જ સુંદર છું। મારા પતિ ઘણા વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે। અમારો માર્કેટિંગનો બિઝનેસ છે, તેથી અમને કોઈ વસ્તુની કમી નથી। હું મારી સાસુ અને દીકરા સાથે એક મોટા ફ્લેટમાં રહું છું। અમારા ફ્લેટની બાજુમાં નાનું ખેતર પણ છે। મારા દીકરાનું નામ દીપ છે। તે 23 વર્ષનો છે। મારી જેમ જ સુંદર છે। તે કોલેજમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે। તેની કોલેજ અમારા ઘરથી બહુ દૂર નથી, બસ 5 કલાકનો રસ્તો છે, પણ કોલેજના કડક કાયદાના લીધે તેને હોસ્ટેલમાં રહેવું પડે છે। તેને મહિનામાં 2 દિવસ જ ઘરે આવવાનો મોકો મળે છે। હવે તમને મારી વાત કરું, જેમ કે મેં કહ્યું, હું 38 વર્ષની છું અને મારી લંબાઈ 5 ફૂટની છે। ઘણીવાર લોકો કહે છે કે હું હજી પણ ખૂબ સુંદર અને આકર્ષક દેખાઉં છું। સામાન્ય રીતે હું ડ્રેસ અને લેગીજ પહેરું છું ને કોઈક ખાસ પ્રસંગો પર સાડી પહેરવાનું પસંદ કરું છું। જ્યારે હું બહાર નીકળું છું તો લોકો મને ઘૂરતા હોય છે। મારી કેટલીક બહેનપણીઓએ પણ આ વાત મને કહી છે। એક દિવસ દીપની કોલેજમાંથી ટીચરનો ફોન આવ્યો। તેણે કહ્યું કે મારો દીકરો બહુ સમજદાર અને હોશિયાર છે, પણ હમણાં થોડા દિવસોથી તે બીમાર અને ઉદાસ રહેવા લાગ્યો છે। તેમણે સલાહ આપી કે તેને થોડા દિવસો માટે ઘરે લઈ જાઓ, જેથી તે થોડો ફ્રેશ થઈ શકે અને અભ્યાસમાં ફરીથી ધ્યાન આપી શકે। મેં તેની વાત માની લીધી અને દીપને ઘરે લઈ આવી। અમે બંને શિક્ષિત છીએ, એટલે ક્યારેક ઇંગ્લિશમાં પણ વાતો કરીએ છીએ। દીપના ઘરે આવ્યા પછી કેટલાક દિવસો એમ જ પસાર થઈ ગયા। સવારે હું મારી દુકાને ચાલી જતી અને દીપ ક્યારેક ગલીના મિત્રોને મળવા જતો રહેતો। મને ખબર હતી કે તે ત્યાં સિગારેટ પીવે છે, પણ મેં તેને એ વિશે કંઈ ન કહ્યું। દોસ્તો, આ એક દિવસની વાત છે। તે દિવસ મને સાંજે એક ફંક્શનમાં જવાનું હતું અને મારી સાસુ પણ બહાર ગઈ હતી। ઘર પર હું એકલી હતી। સાંજના લગભગ 6 વાગ્યા હતા। મને તૈયાર થવું હતું, પણ મારી લાલ સાડી મને ક્યાંય મળતી ન હતી। હું શોધતી દીપના રૂમમાં પહોંચી ગઈ, ત્યારે જ દીપે અચાનક કહ્યું, મમ્મી, હું દોસ્તો સાથે બહાર જઈ રહ્યો છું। મેં પણ તેને હા કહી દીધું। પછી હું મારી સાડી શોધવા લાગી, ત્યારે જ મારી નજર દીપના પલંગની નીચે પડી અને ત્યાં મને મારી તેજ લાલ સાડી દેખાણી। મેં વિચાર્યું, આ અહીંયા કેવી રીતે આવી? પરંતુ તે સમયે મારી પાસે તે બધું વિચારવાનો સમય નહોતો, કારણ કે મને ફંક્શનમાં જવા મોડું થઈ રહ્યું હતું। મેં જલ્દીથી સાડી ઉપાડી અને પહેરવા લાગી, પણ જેવી મેં સાડી પહેરી તો મને કંઈક ભીનું લાગ્યું। મેં ફટાફટ સાડી ઉતારીને જોયું તો તેના પર ઘાટા દાગના નિશાન હતા। હું અચંબિત થઈ ગઈ કે આ શું છે? પછી મને અહેસાસ થયો કે આ મારા છોકરાનું કામ છે। હું વિચારમાં પડી ગઈ કે દીપ આવું કેમ કરી રહ્યો છે, પણ તે સમયે મારી પાસે તે બધું વિચારવાનો સમય નહોતો। મેં સાડી પહેરી લીધી અને નીકળી ગઈ। ફંક્શનમાં પહોંચીને હું આ વિશે વિચારવા લાગી। મને મનોમન આનંદ થવા લાગ્યો। બીજા દિવસે પણ કંઈક આવું જ થયું। સવારે જ્યારે હું દુકાન માટે તૈયાર થઈ રહી હતી, દીપ બાથરૂમમાંથી જલ્દી બહાર આવ્યો ને કહ્યું, મમ્મી, હું બહાર જાઉં છું। મેં હા કહી દીધીને તે ચાલ્યો ગયો। હું કપડાં બદલી રહી હતી ત્યાં જ મારી નજર બાથરૂમમાં પડેલા મારા વસ્ત્રો પર ગઈ। તેને જોઈને હું મનમાં જ હસી, કારણ કે હવે મને આ બધું સારું લાગી રહ્યું હતું। પછી ફરી એક દિવસ મને મહિલા ગ્રુપના એક કાર્યક્રમમાં જવાનું હતું। સાંજનો સમય હતો। મારી સાસુ બહાર મંદિરે ગયા હતા। તે પોતાના રૂમમાં હતો। થોડીક વાર પછી તે ઉતાવળમાં બહાર આવ્યો ને બોલ્યો, મમ્મી, હું જાઉં છું। મેં તેને જવા દીધો। તેના ગયા પછી મેં તેનો પલંગ સાફ કરવા માટે ચાદર અને તકિયો ઉપાડ્યો, ત્યારે મારી નજર તકિયાની નીચે પડેલી મારી નિકર પર ગઈ। હવે આ બધું મને સાચે બહુ જ પસંદ આવવા લાગ્યું હતું। હવે મને સમજાઈ રહ્યું હતું કે દીપ કેમ પરેશાન રહેવા લાગ્યો છે। હવે તે યુવાન થઈ રહ્યો છે, પણ મારા કપડાં શા માટે ઉપયોગ કરે છે? આ સવાલ વારંવાર મારા મનમાં આવી રહ્યો હતો। પછી મેં વિચાર્યું કે હું પોતે જ મારી પસંદના કપડાં એના રૂમ અથવા એની આજુબાજુ મૂકી દઉં। થોડાક દિવસો પછી રવિવારની બપોરે મેં નિર્ણય કર્યો કે આજે દુકાન પરથી જલ્દી ઘરે આવી જઈશ, કારણ કે સાંજે મારી સાસુ મંદિરે જાય છે। મેં દુકાન પર કામ કરવાવાળા માણસોને કહી દીધું કે આજે હું વહેલી ઘેર જવાની છું ને કદાચ પાછી નહીં આવી શકું, તો તમે દુકાન સંભાળી લેજો। આજે સાંજે મેં કંઈક નવું કરવાનું વિચાર્યું। હું છુપીને દીપના રૂમમાં ગઈ।
કપડાં બદલ્યાને મારા વસ્ત્રો ત્યાં જાણી જોઈને મૂકી દીધા, તે જોવા માટે કે તે શું કરે છે. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરે મેં જોયું તો દીપ પોતાના લેપટોપમાં કંઈક જોઈ રહ્યો હતો. પોતાના ક્રિકેટના બેટને ઘસી રહ્યો હતો. મને થોડું વિચિત્ર લાગ્યું. મેં વિચાર્યું કે તે યુવાન છે, શું કરી રહ્યો હશે. પછી હું મારા કામમાં લાગી ગઈ. હવે સાંજના 6 વાગી ગયા હતા. મારી સાસુ મંદિરે વહી ગયા. ઘરમાં ફક્ત હું અને દીપ હતા. આ તકને જોઈને મેં વિચાર્યું કે આજે કંઈક અલગ કરું. મેં એક ફિટિંગવાળી જોરદાર સાડી પહેરી. પછી અરીસામાં પોતાને જોઈ. આછી ગુલાબી રંગની લિપસ્ટિક લગાવી, કપાળ પર બિંદી લગાવી અને વાળ ખુલ્લા છોડી દીધા. સાચું કહું તો હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે જ દીપ આવ્યો અને મને જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેને મને ઉપરથી નીચે સુધી જોઈ અને થોડાક સમય સુધી જોતો જ રહ્યો. મેં કહ્યું, અરે બેટા, આમ શું જોઈ રહ્યો છે? ચા પીશ? દીપે જવાબ આપ્યો, નહીં, હું બહાર હોટેલ પર પી લઈશ. મેં કહ્યું, નહીં બેટા, એવું નહીં ચાલે. આજે તું મારી સાથે ચા પીશ. અને મને ખબર છે તું સિગારેટ પીવે છે. જો તારે પીવી હોય તો તારા રૂમમાં પી લેજે. પછી મેં કહ્યું, ચાલ બેટા, ગેલેરીમાં જઈને ચા પીએ. અમે બંને ગેલેરીમાં ગયા. મેં તેને કહ્યું, તને કોઈ પરેશાની તો નથી ને? તેને કહ્યું, મમ્મી તમે છો તો મને શું પરેશાની હોય? મેં કહ્યું, હું તારી મમ્મી છું. તું મને કંઈ પણ કહી શકે છે. કદાચ હું તારી મદદ કરી શકું. પરંતુ તેને કંઈ ન કહ્યું. અમે બંને ચૂપચાપ ચા પીતા રહ્યા. સામે જ અમારું ખેતર હતું અને ત્યાં એક નાનકડી ઝૂંપડી દેખાઈ રહી હતી. ત્યારે ત્યાં એક કૂતરો કૂતરી આવી ગયા. થોડી વાર પછી તે આનંદ કરવા લાગ્યા. દીપ બહુ ધ્યાનથી તેને જોવા લાગ્યો. મેં અચાનક કહ્યું, દીપ સાંભળ તો. પણ તેણે સાંભળ્યું નહીં. તેનું ધ્યાન તો સામે ચાલી રહેલા કાર્યક્રમમાં જ હતું. ત્યારે મેં જોરથી કહ્યું, તું મારા કપડાં સાથે જે કરે છે તે હું જાણું છું. તે સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો હા. ત્યાર પછી થોડી વાર માટે ગભરાઈને મારી તરફ જોવા લાગ્યો. મેં કહ્યું, અરે સાફ સાફ બોલ, મારે સત્ય જાણવું છે. તે શરમથી મોઢું ઝુકાવીને ઊભો રહ્યો અને ધીમેથી બોલ્યો, હા મમ્મી. મેં કહ્યું, મને બધું સાચે સાચું કહેજે. કોઈ પણ ખચકાટ વગર કહી દે. જો કરતો પણ હો તો તેમાં શરમાવાની ક્યાં વાત છે? પછી મોઢું ઝુકાવીને બોલ્યો, હા મમ્મી, હું કરું છું. મેં કહ્યું, એમ નહીં, મારી આંખોમાં જોઈને બોલ. તે ચૂપ રહ્યો. મેં ફરીથી કહ્યું, બસ એક વાર ચોખે ચોખ્ખું કહી દે. શા માટે ડરે છે? મારાથી ડરવાની શું જરૂર છે? પછી તે બોલ્યો, હા મમ્મી, હું કરું છું. મેં કહ્યું, સારું, ચાલ, આજે તને સાચી ખુશી આપીશ. દીપે આશ્ચર્યથી પૂછ્યું, સાચી ખુશી? મેં કહ્યું, હા, આજે હું તને અસલી મજા આપીશ. ચાલ રૂમમાં આવ. તે થોડો ગભરાયો. મેં કહ્યું, અરે ફરીથી ટેન્શન કેમ લઈ રહ્યો છે? ઠીક છે, પહેલાં તું ચા પી લે. હું તારા માટે ચા લાવું છું. પછી સિગારેટ પી લેજે અને પછી રૂમમાં આવજે. મેં ચા બનાવી. 2 કપ લીધા. એક તેને આપી અને એક મારા માટે રાખી. તેના કપમાં મેં એક ગોળી ભેળવી દીધી. મને ખબર હતી કે આ ચા પીતા જ તેનું મન બદલાઈ જશે. મને તે પણ ખબર હતી કે મારી સાસુ હજી 4 કલાક સુધી પાછા નહીં આવે. આજે મંદિરે સત્સંગ ચાલી રહ્યો હતો અને ભજનોનો અવાજ આખી બિલ્ડિંગમાં ગુંજી રહ્યો હતો. ચા પીતા પીતા મેં ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી નાખી. પડદા પણ પાડી દીધા. ફક્ત કિચનમાં લાઇટ ચાલુ હતી કારણ કે બહાર હળવો વરસાદ વરસી રહ્યો હતો અને અંધારું છવાયેલું હતું. કિચનમાંથી આવતો હળવો પ્રકાશ રૂમ સુધી પહોંચતો હતો. ચા પીધા પછી દીપ બાલ્કનીમાં સિગારેટ પીવા લાગ્યો. મેં તેને અવાજ દીધો, બેટા આવી જા, હું તારી રાહ જોઈ રહી છું. તે અંદર આવ્યો. હું પલંગ પાસેની દિવાલને અડીને ઊભી હતી. દીપ મારી પાસે આવ્યો અને મને જોવા લાગ્યો. મેં તેનો હાથ પકડ્યો અને તેને મારી પાસે ખેંચી લીધો. નીચે સત્સંગ અને ભજનનો અવાજ હતો અને ઉપર અમારા વચ્ચે એક અલગ જ માહોલ જામી રહ્યો હતો. લગભગ 3 કલાક સુધી અમારો કાર્યક્રમ ચાલતો રહ્યો. આજે ઘણા વર્ષો પછી મને પરમ આનંદની અનુભૂતિ થઈ રહી હતી. ઘણા દિવસના ભૂખ્યા માણસને ભાવતું ભોજન મળે અને જે આનંદ થાય તેવો અહેસાસ આજે હું અનુભવી રહી હતી. થોડી વાર પછી અમે શાંત રહ્યા. દીપ પણ બહુ જ ખુશ હતો કારણ કે આજે મેં તેને જીવનનું અસલી સુખ આપ્યું હતું. હું પણ ઘણા વર્ષો બાદ આટલી ખુશ થઈ હતી. થોડી વાર પછી તે બોલ્યો, મમ્મી, હું થોડી વાર માટે બહાર જાઉં છું. મેં કહ્યું, હા બેટા, જા, થોડો ફરી આવ. તારા દાદી પણ હવે આવતા હશે.
થોડી વાર પછી મારા સાસુ સત્સંગમાંથી આવ્યા અને કહ્યું આજે હું નીચે મીના બહેનના ઘેર રોકાઈ જઈશ. તે આજે એકલા છે, તેનો દીકરો અને વહુ બહાર ગયા છે. મેં તરત જ હા કહી દીધી. હવે હું મનોમન ખુશ થઈ રહી હતી. સંયોગથી આજે રાત્રે ફરીથી હું અને દીપ એકલા હસી. મેં તરત દીપને મેસેજ કર્યો, બેટા બહુ સારા સમાચાર છે. આજે રાત્રે ઘરમાં ફક્ત આપણે બે જ છીએ. તારા દાદી નીચે પડોશીના ઘરે રોકાશે. દીપે જવાબ આપ્યો મમ્મી બહુ જ સારું આજે તો મજા આવશે. મેં લખ્યું હા બેટા, આજે તો દિલ ખોલીને મજા કરશું. તેને જવાબ આપ્યો મમ્મી એક વિનંતી છે. મેં પૂછ્યું શું બેટા? તેને લખ્યું મમ્મી એક ચીજ કરીશ. મેં કહ્યું હા બોલ શું? પછી મેં ફરીથી કીધું આવતી વખતે વ્હિસ્કી પણ લેતો આવજે. આજે પીશું. મને ખબર છે તું દોસ્તો સાથે પીવે છે. મેં તે કીધું હા મમ્મી જરૂર. પછી તેને લખ્યું મમ્મી આજે તું મારી સાથે સિગારેટ પણ પીશ. મને ખબર છે તું પણ સિગારેટ પીવે છે. મેં લખ્યું હા બેટા તું જેમ કહીશ તેમ જ થશે. પછી હજી એક મેસેજ કર્યો હું તને એક ખાસ સિગારેટ પણ આપીશ. રાત થઈ ચૂકી હતી. સાસુ નીચે પડોશીના ઘરે ગયા હતા. રાત્રિના 9 વાગી ગયા હતા. મેં દીપને મેસેજ કર્યો, બેટા ક્યાં છો? તેને જવાબ આપ્યો મમ્મી રસ્તામાં જ છું. એક દોસ્ત મળી ગયો હતો એટલે થોડી વાર લાગી ગઈ. મેં લખ્યું ઠીક છે. તેને ફરી લખ્યું મમ્મી આજે હળવો નાસ્તો કરીશું. મેં કહ્યું ઠીક છે જેમ તું કહે તેમ. પછી મેં મેસેજ કર્યો આજે તું તારા પપ્પાની જગ્યા લઈ લે. આ મંગળસૂત્ર મને પહેરાવી દે. દીપે કીધું હા મમ્મી હું પહેરાવીશ. પણ તું મને બેટા કહીને જ બોલાવજે. મેં લખ્યું હા બેટા હું તને મારો દીકરો જ કહીશ. તેને જવાબમાં એક સ્માઇલ મૂકી. થોડી વાર પછી તે ઘરે આવ્યો. સાથે પિઝા લાવ્યો હતો અને વ્હિસ્કી પણ હતી. મેં કહ્યું પહેલાં તું ફ્રેશ થઈ જા. હું પણ હમણાં જ તૈયાર થઈને આવું છું. મેં કપડાં બદલ્યા અને ડાઇનિંગ ટેબલ સજાવી. ત્યાં સુધીમાં દીપ પણ આવી ગયો. પછી અમે સાથે પીવાનું શરૂ કર્યું. પહેલા વ્હિસ્કી પીધી. હવે અમે એકબીજાને જોઈ રહ્યા હતા. મેં મારું મંગળસૂત્ર કાઢ્યું અને દીપને આપ્યું. અમે હજુ વધારે વ્હિસ્કી પીધી. પછી અમે મીણબત્તીના પ્રકાશમાં ડિનર કર્યું. ગ્લાસની ટકરાહટ અને મીણબત્તીનો હળવો પ્રકાશ માહોલને ખાસ બનાવી રહ્યો હતો. કદાચ વ્હિસ્કીનો નશો હવે ચડી રહ્યો હતો. દીપે મારો હાથ પકડ્યો અને હલકો દબાવ્યો ને બોલ્યો તને ખબર છે જ્યારે તે મને મંગળસૂત્ર આપ્યું તો મને લાગ્યું કે તે મને હંમેશાને માટે અપનાવી લીધો. મેં તેની આંખોમાં જોયું ત્યાં કંઈક અનકહી વાતો હતી. મેં ધીમેથી કહ્યું દીપ તું પહેલાથી મારો છે તેમાં કહેવાની શું વાત છે? તેને મસ્તીમાં કહ્યું મને સારું લાગી રહ્યું છે જાણે હું હવામાં ઉડી રહ્યો છું. અમે બંને હસી પડ્યા. દીપે મને ગળે લગાડીને બોલ્યો તું સાડીમાં બહુ જ સુંદર લાગે છે. મેં માથું ઝુકાવ્યું અને તેને ગળે લગાડી દીધો. મીણબત્તીનો પ્રકાશ હળવું સંગીત અને અમારા દિલોની ધડકનો જ અમારી વચ્ચે હતી. તે રાત્રે ચાંદ પણ પોતાની ચાંદની વિખેરી રહ્યો હતો. જેમ તે અમારી આ ખાસ રાત્રિનો સાક્ષી બનવા માંગતો હોય. મેં દીપના ખભા પર માથું રાખ્યું અને કહ્યું આ રાત્રિ ક્યારેય ખતમ ના થાય. તેને મને વધારે પાસે ખેંચી અને બોલ્યો એવું જ થશે. તે રાત અમારા જીવનની હંમેશાને માટે યાદગાર રાત બની ગઈ. પછી અમે આખી રાત મજા કરી. અમારો કાર્યક્રમ આખી રાત ચાલ્યો. અમે આ કાર્યક્રમમાં અનેક પ્રકારની રમતો રમ્યા અને અનેક પ્રકારના દાવો શીખ્યા. ધન્યવાદ દોસ્તો સ્ટોરી સાંભળવા માટે.